સર, જે રીતના અગ્નિકાંડ ત્યારથી રાજકોટ કોર્પોરેશન આપણે 4 સંભાળ્યા બાદ એક્શનમાં સીધા કાર્યવાહી થઈ રહી છે. અત્યાર સુધીની પહેલા કાર્યવાહી શું અને શું કોર્પોરેશન બન્યા બાદ રાજ્ય સરકારના પણ નિર્દેશ મુજબ સૌ પ્રથમ વખત જેટલા ગેમિંગ ઝોન હતા એ ગેમિંગ ઝોન જો ફાયર એનઓસી વગરના હતા, સરકારી ધારાધોરણ મુજબના ન હતા, તેની સામે કાર્યવાહી કરવાની કોર્પોરેશને પૂર્ણ કરી છે. આવા તમામ ગેમ ઝોનને સીલ કરી દેવામાં આવેલા છે. ત્યાર પછી છેલ્લા 2 દિવસથી આપણે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની અંદર જ્યાં મોટા પાયામાં લોકો એકત્રિત થઈ શકે છે તેવી એસેમ્બલી પ્રકારના જેટલા યુનિટ છે એમાં ઝુંબેશના રૂપમાં તપાસણી હાથ ધરી છે. મહાનગરપાલિકામાં કુલ 18 વોર્ડ છે. તે 18 વોર્ડમાં વોર્ડ ઓફિસર, ફાયરના અધિકારી, પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના અધિકારી, પોલીસ, શિક્ષણ વિભાગ, ડૉક્ટર વગેરેની ટીમ બનાવી અને હોસ્પિટલ, ટ્યુશન ક્લાસીસ, સ્કૂલ, આવા એકમો, થિયેટર, મલ્ટીપ્લેક્સીસ, ઓડિટોરિયમ, મોલ, તેની ચકાસણી ચાલુ છે. ખાસ કરી અને એમાં ફાયર એનઓસી મેળવવામાં આવેલી છે, ફાયરને કમ્પ્લાયન્ટ ઇક્વિપમેન્ટ છે, બીઓ પરમિશન મેળવવામાં આવી છે. આવી બધી બાબતોની તપાસ થઈ રહી છે. ગઈકાલે અને આ 2 દિવસની અંદર લગભગ 40 જેટલા એકમોને સીલ કરવામાં આવ્યા છે. 200 જેટલાથી વધારે એકમોની તપાસણી કરવામાં આવી છે અને આજે પણ સવારથી આ તપાસણીની ઝુંબેશ ચાલુ છે. સાહેબ, આપને તો ખ્યાલ હશે, અત્યારે મોલ કલ્ચર વધારે સૌથી ચાલુ છે. મોલ કલ્ચરની અંદર લોકો વધારે એકત્ર થતા હોય છે. ક્રિસ્ટલ મોલમાં લાયસન્સ નથી, પાર્કિંગની અંદર આખો મોલ બનાવવામાં આવ્યો છે. ઇમ્પેક્ટ ફીમાં પણ રદ થયું છે, છતાં પણ હજી ચાલુ છે, દમ ઘૂટી રહ્યું છે. એ પણ આ તપાસની જે ઝુંબેશ ચાલે છે તો આ ક્રિસ્ટલ મોલનું આપણે ઉદાહરણ આપ્યું છે. આ જ મોલ તથા આવા પ્રકારના અન્ય પણ મોલ હશે એ પણ તપાસણીના દાયરામાં આવશે. કારણ કે જે અગ્નિકાંડ થયું ત્યાંથી નજીક જ છે સર. એ પણ તપાસણીના દાયરામાં આવશે અને મેં કીધું એવી રીતની તમામ ઝીણવટપૂર્વક તપાસ થશે અને કોઈ પણ પ્રકારનું નોન કમ્પ્લાયન્સ હશે તો એમાં પણ સીલ કરવામાં આવશે અને આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, આપની સીલ કરી બહુ સારી વાત છે, પરંતુ હવે ડબલ ટ્રાફિક રાજકોટ મહાનગરપાલિકામાં સીલ ખોલાવવા માટે ઓનલાઈન અરજી તો થાય છે, પણ સીલ ખોલાવવા માટે પણ હવે રાજકીય પહોંચ શરૂ થઈ છે. શું કહો? આવી તો કોઈ હજુ રજૂઆતો અમને મળી નથી અને જ્યારે મેં આપને અગાઉ પણ કીધું એ રીતે કે જ્યારે સીલ કર્યા પછી જે એકમો સરકારના ધારાધોરણો મુજબ અરજી કરશે, ફાયર એનઓસી મેળવવા માટે અરજી કરશે, તો એની ફાયરના કાયદા મુજબ ચકાસણી કરવામાં આવશે. એને ઇક્વિપમેન્ટ બરાબર લગાડેલા છે અને ફાયર કાયદા મુજબ જો એ ફાયર એનઓસી મેળવવાને પાત્ર થશે તો તંત્ર આપવા માટેની એની કોશિશ કરશે. જો નહીં જ થાય તો પછી આગળ કાર્યવાહી થાય અને સીલ ખોલવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે. સાહેબ, આપે કહ્યું કે જેટલા વધુ લોકો જે એકઠા થતા હોય તે તમામ પ્રક્રિયા અત્યારે બંધ રાખવી નથી. આપના મતે ટૂંક સમયમાં 2 મહિનામાં જ લોકમેળો આવ્યો છે રાજકોટમાં, લાખો પબ્લિક એકઠી થાય છે. આ જગ્યાએ લોકમેળો થવો જોઈએ કે ન થવો જોઈએ આપના મતે? અત્યારે મારા માટે કહેવું થોડુંક વહેલું પણ ગણાશે. એ વખતે તમામ પ્રકારના જે પરિબળો હશે એ ધ્યાને લેવામાં આવશે. જો કરવાનો થાય તો કેવી રીતે એને ફૂલપ્રૂફ બનાવી શકાય, કેવી રીતે બધા જ સલામતીના ઉપાયો યોજી શકાય, આવું બધું એ વખતે વિચારણામાં લઈ અને યોગ્ય સમય લઈ શકાય. સર, ટીઆરપી મોલની નજીકમાં સાઈબાબા પાર્ક સોસાયટી જે આવેલી છે જેને અડીને જ એક જ દિવાલે ગોડાઉનો આવેલા હતા. TV9 આ કવરેજ કર્યું. લોકોએ જનતા રેડ કરી અને જાતે જ અંદર ઘૂસીને ચેકિંગ હાથ ધર્યું. કોર્પોરેશન આ કિસ્સામાં શું કહેશે? કારણ કે TV9ની ટીમને ઇન્ટરવ્યુમાં પણ ગોડાઉનના માલિકે એવું કહ્યું છે કે કોઈ પણ પ્રકારની પરમિશન તેને લીધી જ નથી અને ખૂબ જ મોટા ગોડાઉન. કાલે અમે પણ એ મીડિયામાં પ્રસારિત થતા ન્યૂઝ જોયા છે. તપાસની ટીમ જે વિસ્તારમાં કામ થઈ રહી છે જરૂરી જગ્યાએ જશે, ચકાસણી કરશે અને જે રીતે મીડિયામાં પ્રસારિત થયા છે એ મુજબ કોઈ પણ જાતની પરવાનગી નહીં લીધેલી હોય તેવું માલુમ પડશે તો ચોક્કસ કાર્યવાહી જે પેટ્રોલ પંપો સીલ કરવામાં આવેલા હતા અને એ પેટ્રોલ પંપો કેટલાક ગણતરીની કલાકમાં ખુલી ગયા અને આજે પણ કેટલાક ખુલ્યા છે. એટલે સીલ કરવાનું કારણ શું અને ખોલવાનું કારણ શું? પેટ્રોલ પંપને મોલ સહિત બધું માટે એક કાયદાકીય રીતે એવી એક પરિસ્થિતિ ઊભી થઈ
કે પેટ્રોલ પંપ એનઓસીના દાયરામાં આવે છે કે પેટ્રોલ પંપ માત્ર ફાયર એક્ટ હેઠળ કવર નથી થતા, પણ એ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એક્ટ હેઠળ પણ કવર થાય છે. 2021માં સરકારે એક એવું જાહેરનામું બહાર પાડેલું હતું કે જે ફાયર એક્ટ હેઠળ જે કવર થતા હોય એવા હેઝાર્ડસ એકમો સામે ફાયર એનઓસીની જરૂરિયાત રહે કે ના, એટલા માટે રજૂઆત કરી હતી. અને એમને અમને જણાવ્યું છે કે અમારી પાસે ફાયર સેફ્ટી એક્ટ હેઠળને તમામ સર્ટિફિકેટો મેળવેલા હતા, એટલે મેળવેલા હતા એટલા માટે અમે એ ચકાસી અને એમને કીધું છે કે હાલ પૂરતું આપણે આ સીલિંગની કાર્યવાહી ન કરી. પણ તેમ છતાં હજુ અમે સરકાર પાસેથી એની સ્પષ્ટતાઓ મેળવી રહ્યા છીએ કે આ ફાયર સેફ્ટી એક્ટ મુજબ એમને પ્રમાણપત્રો મેળવેલા હોય તેમ છતાં ફાયર એનઓસી મેળવવાની થાય કે કેમ. જો સરકાર દ્વારા જે રીતે અમને માર્ગદર્શન મળશે એ રીતે ભવિષ્યમાં આગળ કાર્યવાહી થશે. સર, આપના કેટલાક અધિકારીઓ સામે એસીબી પણ તપાસ કરી રહી છે અને ક્રાઇમ બ્રાન્ચમાં ધરપકડ પણ કરવામાં આવશે, તો તેમની સામે કોર્પોરેશન દ્વારા કોઈ પગલાં લેવાની તૈયારી છે? સમગ્ર પ્રકરણે આપણે જણાવ્યું એ રીતે એ પોલીસ તપાસ થઈ રહી છે અને સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય જે સમિતિની રચના થઈ છે તેઓ દ્વારા પણ તપાસ થઈ રહી છે. તપાસણીના સમયગાળા દરમિયાન પોલીસ દ્વારા 4 થી 5 અધિકારીઓની અટકાયત કરવામાં આવી છે. એની સામે જે ફોજદારી કાર્યવાહી કરવાની થશે, પણ જ્યાં સુધી મહાનગરપાલિકાને લાગે વળગે છે ત્યાં સુધી એમની સામે શિસ્ત અને અપીલ મુજબની કાર્યવાહી કરવાની થાય. એ જ્યારે રિપોર્ટ અમારી પાસે આવશે, ઉચ્ચ સ્તરીય કમિટીનો પણ રિપોર્ટ આવશે અને જે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે, એસીબી પણ તપાસ કરી રહી છે, એનો પણ જ્યારે અમારી પાસે રિપોર્ટ આવશે ત્યારે રિપોર્ટને ધ્યાને લઈ અને જરૂર મહાનગરપાલિકા આગળની કાર્યવાહી. સસ્પેન્ડ હવે ડિસમિસ કરવા માટે અને એની મિલકતને તમામ ટાચમાં લેવા માટે આરએમસી કોઈ ફરિયાદ આપશે? મિલકતને ટાંચમાં લેવું એ અપીલ અને કન્ડક્ટ રૂલ્સનું કરવું નથી, એ કાયદાકીય અને ફોજદારી કાયદાનું કરવું છે. ડિસમિસ કરવામાં આવશે કે કેમ એ કહું તો ટ્રાયલ પહેલાં જજમેન્ટ આપી દીધેલું કહેવાય. એટલે હાલના તબક્કે શું શિક્ષા થાય એ કહેવું એ બિલકુલ અયોગ્ય. સાહેબ, એક સામાન્ય પ્રક્રિયા છે કે કોઈ પણ અધિકારી, સરકારી કર્મચારી 24 કલાક કરતા વધુ સમય પોલીસ જાપ્તામાં અથવા તો કસ્ટડી કે જેલમાં રહે તો આપોઆપ એને સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા છે. તો આ કેસની અંદર ક્યાં સુધીમાં આ પ્રક્રિયા હાથ ધરાશે? જ્યારે અમારી પાસે લેખિત અમને જાણ કરવામાં આવશે કે આપના કર્મચારી કે અધિકારી કસ્ટડીમાં આ તારીખથી લેવામાં આવેલા છે, ત્યાર પછી એ કાર્યવાહી કરવા માટેનો પ્રશ્ન છે. હજી સુધી આપણે લેખિત મળ્યું નથી. સાગર છે ને ધરપકડ કઈ રીતે ખબર છે કે એ પણ નથી ખબર. મીડિયાના અહેવાલથી અમે જાણ્યું. સાગર છે આજે આવ્યા છે ઓફિસે સાહેબ? એ ખ્યાલ નથી, ના આવ્યા, મને ખ્યાલ નથી અત્યારે આવ્યા છે કે કેમ છે. તો કેમ ગેરહાજર છે સાહેબ? તો આ પોલીસ કરી જાણી લો ને સાહેબ કેમ ગેરહાજર છે? મિત્રો બસ ચાલુ તરત સીધા રૂમ ક્યાં આવ્યો? ના અમે નંબર જાહેર કરું તો સર, કેટલી ટીમો બનાવાઈ છે જે આ દુઃખદ ઘટના હતી ત્યારબાદ કયા પ્રકારની કામગીરી ડિઝાઇન કરાઈ છે, ક્યાં સુધી આ કામગીરી ચાલશે, કયા કયા એકમો ચેક કરવામાં આવી રહ્યા? દુઃખદ ઘટના બન્યા બાદ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની અંદર જ્યાં પબ્લિક ગેધરિંગ થઈ શકે તેવી જગ્યાઓમાં અત્યારે ઝુંબેશના રૂપમાં ચકાસણી કરવાનું ચાલુ કરી રહ્યું છે. પબ્લિક ગેધરિંગની જગ્યામાં ખાસ કરીને અમે હોસ્પિટલ, સ્કૂલ, ટ્યુશન ક્લાસીસ, મોલ્સ, થિયેટર, મલ્ટીપ્લેક્સીસ, ઓડિટોરિયમ, બેન્ક્વેટ હોલ આવા પ્રકારની મિલકતોમાં અત્યારે અમે અગ્રતા આપી અને તપાસ કરી રહ્યા છીએ. મહાનગરપાલિકામાં કુલ 18 વોર્ડ છે, એટલે તમામ એ વોર્ડમાં એક સાથે ઝુંબેશના રૂપમાં કામ કરી શકાય એ માટે 18 ટીમનું આયોજન કર્યું છે. પરમ દિવસે સાંજથી જ આ ટીમ દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કાલે પણ આ કામગીરી ચાલુ હતી અને આજે પણ આ કામગીરી ચાલુ છે. ગઈકાલે સાંજ સુધીમાં લગભગ 200 ઉપરાંત જેટલી મિલકતોની અમે તપાસ કરી શક્યા છીએ અને તપાસણીના અંતે જેમાં ફાયર એનઓસી ન હોય, બીયુ પરવાનગી પણ મેળવેલી ન હોય એવા 40 ઉપરાંતના એકમોને અમે સીલ કર્યા છે અને લગભગ 70-80 જેટલા યુનિટમાં જ્યાં નાની ક્ષતિ જણાઈ આવેલી હોય
એવી ક્ષતિની પૂરતા કરવા માટે આપણે નોટિસ આપીશું. હિન્દીમાં સાહેબ. One minute, sir. One minute. Sir. One minute. चलो. सर अग्निकांड की जो भी घटना हुई है, किस प्रकार की कार्यवाही हुई है, किस प्रकार से ये कार्यवाही चालू रही है? जब से ये घटना हुई है, पहले कॉरपोरेशन ने रेस्क्यू का काम पहले ख़त्म किया. रेस्क्यू का काम ख़त्म करने के बाद जो गेमिंग जोन प्रकार के जितने भी एकम थे, तो वो राजकोट महानगर पालिका एरिया में कलेक्टर के साथ एक टीम बना के एक ही दिन में 12 ऐसे एकम थे जिनको सील कर दिया गया है. वो कामगिरी करने के पश्चात राजकोट महानगर निगम के कार्यक्षेत्र में जितने भी असेंबली प्रकार के यूनिट्स हैं, इसमें हॉस्पिटल भी है, स्कूल्स भी है, कोचिंग क्लासेस भी है, ऑडिटोरियम है, बैंक्वेट हॉल है, मल्टीप्लेक्सेस है, थिएटर्स है, मॉल्स है, ऐसे एकमों को अग्रता देते हुए हमने फायर एनओसी है या नहीं, बीयू परवानगी उन्होंने ली है या नहीं ली है, उस हिसाब से एक चेकलिस्ट बनाया हुआ है. और चेकलिस्ट में जिन एकमों के पास फायर एनओसी नहीं ली है और बीयू परवानगी के बिना ऑक्यूपेंसी शुरू है, ऐसे एकमों को सील करने की कार्यवाही घनिष्ठता से चल रही है. अभी तक ये जो पिछले 2 दिन में हमने जो कार्यवाही की है, इस कार्यवाही के दौरान 200 से ज़्यादा एकमों को हमने इंस्पेक्ट किया हुआ है. और 200 एकमों में से जिन एकमों में हमें फायर एनओसी नहीं मिली है या व्यू परवानगी नहीं मिली है, ऐसे 40 से ज़्यादा एकमों को हमने सील किया है. सर आरएमसी के कुछ ऑफिसर्स को कल गिरफ्तार भी किया गया, उनके सामने एसीबी की भी जांच चल रही है. किस तरह से इस बात को लेकर है? कई बार वो परवानगी जो मिलनी चाहिए वो नहीं दी गई है, जानबूझकर भी नहीं दी गई है. ऐसी आपको जैसे पता है उस हिसाब से पुलिस इंक्वायरी कर रही है. साथ में राज्य सरकार ने एक उच्च स्तरीय टीम का गठन किया है, एसआईटी. उस टीम में सीनियर आईएएस ऑफिसर्स भी हैं, सीनियर आईपीएस ऑफिसर्स भी हैं. उनकी तपास के दौरान जो अधिकारी कर्मचारियों ने फर्ज में निष्क्रियता दर्शाई है या दुरुपयोग किया है, उसके सामने कार्यवाही चल रही है. उसी कार्यवाही के तहत कल हमारे 4 अफसरों को पुलिस ने हिरासत में लिया है और अभी न्यायिक कार्यवाही और पुलिस कार्यवाही उनके सामने चल रही है. सर स्कूल्स में भी कई बार ये देखा गया है कि फायर एनओसी नहीं है या तो वो सहूलत नहीं है कि अगर आग लगे तो बच्चे बाहर निकल सके. इसके बारे में आरएमसी में क्या कोई प्लान बना है? वही अभी तो हम जहाँ पर ऐसे यूनिट में फायर एनओसी नहीं है वो हम सील करेंगे और उपयोग नहीं करने देंगे. बाद में अगर ये फायर एनओसी के लिए अप्लाई करते हैं और अगर फायर एनओसी हम दे सकते हैं एंड इफ ये बिल्डिंग जो है वो फायर कंप्लाइंट हो जाएगा, तब जाकर के हम मुहावरा करेंगे कि वहाँ पे बच्चों को पढ़ाया जा सकता है या नहीं पढ़ाया जा सकता है. ओके सर.